टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. નજર કરીએ હેડલાઇન્સ પર. વન નેશન વન ઇલેક્શન બિલ આજે બપોરે લોકસભામાં રજૂ થશે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે બિલ. બીજેપીએ સાંસદો માટે જારી કર્યો વ્હીપ. પીએમજેએવાય યોજનામાં સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ. દસ્તાવેજ વગર પીએમજેએવાય કાર્ડ બનાવનાર 6 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત. રાજકોટમાં બીજેપીના બોર્ડ પ્રમુખ બનવા તિકડમ. રાજકીય કદ વધારવા વિપુલ માખેલા કાગળ પર થયા નાના. 50 વર્ષના વિપુલ માખેલાએ કાગળ પર 44 વર્ષની બતાવી ઉંમર. આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાની અટકાયત. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે ચૈત્ર વસાવાએ મંજૂરી વગર રેલી અને વિરોધ કરતા અટકાયત. રાજકોટમાં ગોપાલ નમકીનને પ્રોડક્શન બંધ કરવાના આદેશ. આગના બનાવ બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી બંધ. થોડી જ વારમાં રજૂ થશે વન નેશન વન ઇલેક્શન બિલ. લોકસભામાં બિલ રજૂ થવાને 1 કલાક જેટલો સમય બાકી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને રજૂ કરશે. શાસક અને વિપક્ષે તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટેનું વ્હીપ જાહેર કર્યું છે. જે માહિતી મળી રહી છે તે અનુસાર 2034થી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની સરકારની વિચારણા છે. દેશમાં વર્ષ 1967 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાતી હતી. 1947માં આઝાદી પછી નવા બંધારણ હેઠળ દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ વર્ષ 1952માં યોજાઈ હતી. ત્યારબાદ એક સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. પરંતુ કેરળમાં ડાબેરી સરકારની રચના સાથે વર્ષ 1957માં એક સાથે ચૂંટણીનો જે ટ્રેન્ડ હતો એ તૂટી ગયો. કારણ કે કેન્દ્ર સરકારે 1957ની ચૂંટણી પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું અને વર્ષ 1960માં કેરળમાં ફરીથી ચૂંટણી યોજાઈ હતી. તો હવે કલાક જેટલો સમય બાકી છે. ત્યારબાદ લોકસભામાં આ બિલ રજૂ થશે. તો એક દેશ એક ચૂંટણી બિલ 129મું સંવિધાન સંશોધન બિલ છે જે 1 કલાકમાં લોકસભામાં રજૂ થવાનું છે. અર્જુન રામ મેઘવાલ આ બિલને રજૂ કરવાના છે લોકસભામાં. 2 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી આ બિલને મળી ચૂકી છે અને હવે લોકસભામાં આ બિલ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટેની જોગવાઈ આ બિલમાં છે અને આ બિલ પાસ થાય એવું સરકાર ઈચ્છી રહી છે. આ સાથે 2029ની લોકસભા ચૂંટણી બાદ આ બિલ લાગુ થઈ શકે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. એક દેશ એક ચૂંટણી બિલ આજે લોકસભામાં રજૂ થવાનું છે. 2034થી એક સાથે ચૂંટણી થવાની સંભાવના છે. એટલે કે રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી 2034થી એક સાથે થઈ શકે છે. 1983માં ચૂંટણી પંચે પહેલી વખત ભલામણ કરી હતી આ બિલ અંગે. 1983માં પહેલીવાર ભલામણ થઈ હતી આ બિલને લઈને. ત્યારબાદ 1999માં વિધિ આયોગે ચૂંટણીમાં સુધારાની ભલામણ કરી હતી. વિધિ આયોગે ભલામણ કરી હતી ચૂંટણીમાં સુધારો કરવામાં આવે. ત્યારબાદ 2015માં ડાયરેક્ટ સંસદીય સમિતિએ એક સાથે ચૂંટણીની વાત કરી હતી. ત્યારબાદ એક કમિટી રચવામાં આવી હતી. 2018માં વિધિ આયોગે પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. 2018માં ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો, રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2023માં સરકારે કોવિંદ કમિટીનું ગઠન કર્યું હતું. કોવિંદ કમિટીનું ગઠન કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને તે સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો. 14મી માર્ચ 2024ના રોજ કોવિંદ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપ્યો. 14મી માર્ચ 2024 એટલે કે આ જ વર્ષે આ રિપોર્ટ તૈયાર થયો છે. 18મી સપ્ટેમ્બર 2024ના રોજ કેબિનેટે આ રિપોર્ટને મંજૂરી આપી દીધી છે. તો કેબિનેટ
દ્વારા આ મંજૂરી અપાઈ છે અને હવે 12મી ડિસેમ્બર 2024 કેબિનેટે એક દેશ એક ચૂંટણી બિલને મંજૂરી આપી દીધી છે અને હવે આ બિલ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. તો આ સમગ્ર યાત્રા રહી છે એક દેશ એક ચૂંટણીની. ઘણા પડકારો પણ સરકાર સામે રહેવાના છે અને સાથે ઘણા લાભ પણ મળવાના છે આ બિલથી. એક દેશ એક ચૂંટણી બિલ છે 129મું સંવિધાન સંશોધન બિલ છે જે આજે લોકસભામાં અર્જુનરામ મેઘવાલ રજૂ કરવા જવાના છે અને જેના માટે બંને પક્ષે વ્હીપ પણ જાહેર કર્યા છે સાંસદો માટે. ત્યારે એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે આ બિલ રજૂ થવાના છે. તો કોંગ્રેસ સતત આ બિલનો વિરોધ કરી રહી છે. મમતા બેનર્જી પણ સંમત નથી, તેઓ પણ સતત નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે તેમનું સમર્થન મળે છે કે નહીં તેની પર પણ નજર રહેવાની છે. 2/3 બહુમતીની જરૂર છે આ બિલને પસાર કરવા માટે. ત્યારે સરકાર પાસે બહુમત ચોક્કસ છે પરંતુ 2/3 બહુમત નથી, જેના કારણે અમુક મતોથી ઘટ પડી શકે છે. હવે આ મતો મેળવવા માટે શું થાય છે સભામાં તે પણ જોવાનું રહેશે, સંસદમાં શું થાય છે તે પણ જોવાનું રહેશે. 1999માં સૌથી પહેલા વિધિ આયોગે ચૂંટણીમાં સુધારાની ભલામણ કરી હતી અને ત્યારબાદથી આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. રિપોર્ટ બનાવવામાં આવ્યા અવારનવાર અને રિપોર્ટ સોંપવામાં આવ્યા અને ત્યારબાદ હવે આજે અંતિમ પ્રક્રિયા લોકસભામાં શરૂ થશે. તો વન નેશન વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ થશે. આપણી સાથે ભાજપમાંથી પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે સ્ટુડિયોમાં અને પરાગભાઈ પંચાલ નેતા કોંગ્રેસ જેઓ પણ ઉપસ્થિત છે. આ બંનેનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા શ્રદ્ધાબેન, આજનો દિવસ કેટલો મહત્વનો ભારતીય જનતા પાર્ટી માટે, એનડીએ માટે? જુહીબેન, આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે, એનડીએ માટે નહીં પરંતુ ભારત દેશની 140 કરોડની જનતા માટે મહત્વનો છે. કારણ કે જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ છીએ તો આ વાત શા માટે કરવી પડે છે એના પહેલું પર પણ ધ્યાન આપવાની જરૂર છે. વન નેશન વન ઇલેક્શન એટલા માટે જરૂરી છે કે આપણા દેશમાં કોમનવેલ્થ હોય, ડિફેન્સ હોય અને એના પછી ઇલેક્શન, ત્રીજા નંબરનો જે ખર્ચો સૌથી વધારે થતો હોય છે એની અંદર ઇલેક્શનની અંદર ખર્ચો થતો હોય છે. હવે લોકસભાનું ઇલેક્શન હોય છે. ઇલેક્શન મુખ્યત્વે 5 પ્રકારના કરાવવાના હોય છે, જેમાં લોકસભા આવી ગઈ, વિધાનસભા આવી ગઈ, સ્થાનિક સ્વરાજની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા આવી ગઈ, એના પછી ગ્રામ પંચાયતો આવી ગઈ અને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો આવી ગઈ. અને આ જ્યારે પણ ઇલેક્શન થતું હોય છે ત્યારે ઘણી બધી મશીનરી, સૌથી પહેલાં તે સુરક્ષાની મશીનરી છે, પોલીસિંગ ડિપાર્ટમેન્ટ છે, શિક્ષણ મંત્રીનું શિક્ષકો છે, ગવર્મેન્ટનો ઘણો મોટો જે હ્યુમન રિસોર્સ હોય છે એ આખો ને આખો આની અંદર રોકાયેલો હોય છે. એટલે તમે જુઓ અને પછી આવે છે કોડ ઓફ કન્ડક્ટ, આચારસંહિતા આવી જાય. આચારસંહિતા આવી જાય એટલે જે વિકાસના કામો હોય એમાં ઇન્ફ્લુઅન્સ ના લાગે એટલા માટે આચારસંહિતામાં આપણે એક મોટા નિર્ણયો કે મોટા કામો જે છે એ અટકાવી દેવા પડે. અને આપણે ઓન એન એવરેજ કાઉન્ટ કરીએ તો 1.25 વર્ષે દરેક મતદારને ક્યાંક ને ક્યાંક મતદાન કરવા માટે જવું પડે છે. તો આ બધું જ જે છે એ આની અંદર તમે જ્યારે વન નેશન વન ઇલેક્શનની વાત કરશો તો 55 થી 60% જેટલો આપણો ચૂંટણીનો ખર્ચો જે ટેક્સ પેયરનો છે, મહત્વનું છે કે એ બી બચી જશે. જે હ્યુમન રિસોર્સ માનવ સંસાધન સરકારનો જે લાગે છે એ જે વિકાસના કામોમાં ત્વરિત ગતિ માટે જરૂરી છે એના ઉપર કામ કરશે. દેશની સુરક્ષા છે, સુરક્ષા બળો એ સુરક્ષા તરફ વધારે ધ્યાન આપી શકશે. આખી ટાઈમે આ લોકો અહીંયા રોકાયેલા હોય છે. તો આવા ઘણા બધા જે ફાયદા છે એ વન નેશન વન ઇલેક્શનથી થવા જઈ રહ્યા છે. તો આના માટે આ ભારતીય જનતા પાર્ટી કે એનડીએ નહીં પરંતુ આપણા તમામ જે સાંસદો ત્યાં છે, જે લોકસભામાં છે, સંસદના છે, તમામ પાર્ટીઓથી છે અને 140 કરોડ ભારતીયો, સરવાળે આપણે બધા નાગરિકો છે આ દેશના, આપણા બધા માટે આજનો દિવસ મહત્વનો છે. બિલકુલ, આપે લાભ તો ઘણા બધા ગણાવી દીધા શ્રદ્ધાબેન. પડકારો કયા રહેશે સરકાર માટે? જે પ્રતિપક્ષ છે એનાથી અમારી એ જ હોય છે અપેક્ષા લોકતંત્રમાં કે એ સકારાત્મક વિરોધ કોઈ પણ વિરોધ કરી શકે છે. એનું કામ બી વિરોધ કરવાનું જ છે, સરકારની આલોચના કરવાનું પણ છે. પણ જ્યાં મુદ્દો દેશનો હોય અને આ દેશનો મુદ્દો છે, 140 કરોડ લોકો લાગે છે, એમાં બધા જે તમે પોઈન્ટ્સ ગણાવ્યા એમાં વિપક્ષનું કોઈ પણ સાંસદને તમે હૃદયથી પૂછશો ને તો બધા એવું જ કહેશે ના બરોબર છે. અને અંદર ખાને એમની પણ એવી જ ઈચ્છાઓ હશે
કે ના આ હોવું જોઈએ, પરંતુ જે પાર્ટીઓને પોતાની સત્તા લોલુપતા લાલચા એવી છે કે એમને લાગે છે કે એ લોકો ઇલેક્શનમાં કન્ટેસ્ટ એટલે સારી રીતે નહીં કરી શકે, એ લોકો કોઈને કોઈ જાતનો ભ્રમ ફેલાવશે. હવે એવું નથી હોતું કે વન નેશન વન ઇલેક્શનમાં રાજનીતિ જેને કરતા ના આવતી, જે પાર્ટીઓને પ્રજાના મત લેતા ના આવતા હોય, પોતાના MLA કે MP ના ચૂંટાઈ શકતા હોય, ત્યાં એ લોકો ગમે તે બોલી શકે છે. અને ઘણા એવા પ્રતિપક્ષના નેતાઓ છે, હું બધા સાંસદોની વાત નથી કરતી, પણ આપણા દેશમાં મેં જોયું છે કોંગ્રેસના 2 લોકો, મોદીજી કંઈ બી સારું કરે ને એમને વ્યક્તિગત મોદીજીથી જ વિરોધ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ વિરોધ છે. એટલે કંઈ પણ આવે જે દેશના બધા જ કામો વેલફેરના હોય એમાં વિરોધ તો કરવાનો, જોયા જાણ્યા વગર, સ્ટડી કર્યા વગર. એ પણ એમને નથી ખબર પડતી કે આખા દેશની અંદર એ બધા લોકો જે છે મતદારો જોઈ રહ્યા છે કે કેવું મૂર્ખામી ભર્યું નિવેદન બી આ લોકો હમણાં પ્રતિપક્ષના લોકો આપશે અને આપણે સાંભળવું પડશે. શ્રદ્ધાબેન, તમારા જ સવાલનો સીધો જવાબ પરાગભાઈ પાસેથી લઈ લઈએ. પરાગભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રદ્ધાબેને તો ઘણા બધા લાભો જણાવી દીધા છે આ બિલના. કોંગ્રેસને શું વાંધો છે આ બિલ સામે, પહેલા તો એ જાણવા માંગીએ. જુહીબેન, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ચેનલનો કે આજે આ મુદ્દો પ્રજાની સમક્ષ આપણે લાવ્યા છીએ. અને થોડીક વારમાં જ હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈશ. મારા સાથી પ્રવક્તા શ્રદ્ધાબેને જેમ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના કોઈપણ પ્રવક્તા જે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે બોલી ગયા છે કે અમને નરેન્દ્રભાઈનો ખૂબ જ વિરોધ છે, પરંતુ વાત આખી ઉલટી છે. આ દેશની અંદર નરેન્દ્રભાઈ હોય, અમિત શાહ હોય કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ ડર લાગતો હોય તો એ ગાંધી કુટુંબથી લાગે છે. કુટુંબની હંમેશા વાત કરતા હોય છે. પછી એ પ્રિયંકાજી હોય અને પ્રિયંકાજીના સંસદમાં આવ્યા પછી એમની હાલત થોડી કપોળી થતી જાય છે. વાત આપણે વન નેશન વન ઇલેક્શનની થઈ રહી છે, ત્યારે જેમ તમે પ્રસ્તાવનામાં કીધું એમ 1947થી 1967 સુધી આ જ પ્રમાણે ઇલેક્શન થતા. એ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંય પિક્ચરમાં હતી નહીં. એટલે એમ કહેવું કે કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન જેવી રાજકીય પ્રક્રિયાનો વિરોધ કરી રહી છે, વાત તદ્દન ખોટી છે, પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે. વન નેશન વન ઇલેક્શનમાં તમે આપણે જોઈએ કે ભાઈ પૈસા, મની, મેન પાવર એનો વ્યય થાય છે, એ પ્રકારની એક દલીલ ભારતીય જનતા પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના વિપક્ષનો સંશય શેના માટે છે, શા માટે અત્યારે વિરોધ કરી રહી છે? તો આપણે હમણાં તાજેતરના જ ઇલેક્શનમાં જોયું કે સાંજે વોટિંગ થયા પછી 8થી 10% વોટ પર્સન્ટેજ વધી જાય છે અને જ્યાં સીટો ના જીતાતી હોય ત્યાં પણ EVMના જોરે સીટો જીતાઈ જાય છે. એટલે કેમ આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં જ્યારે એમની ફૂલ મેજોરિટી હતી બંને ગૃહમાં, ત્યારે આ પ્રસ્તાવના અને આ સંશોધનને એ લોકોએ લોકસભામાં ના મૂક્યું. અને હવે આજે એમને તો બીજા પક્ષોના ટેકાથી જ NDA ચાલે છે ત્યારે જ એમને મૂક્યું. અત્યારે જરૂર છે દેશને, આપણા જે 1,60,00,000 બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈ બહેનો છે, જેમાં માતા અને બહેનોની જે ઇજ્જત છે એ ખતરામાં છે, એમની પર ભય તોળાઈ રહ્યો છે. ત્યાં લશ્કર મોકલવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીએ તો તેમને બચાવવા માટે 71માં લશ્કર મોકલેલું. મનમોહન સિંઘે 1994માં પણ પેરાટ્રુપર્સ મોકલેલી. તો જરૂર અત્યારે દેશને છે કે જ્યારે આપણે દેશની વાત કરતા હોઈએ અને જે પાર્ટી પોતાની જાતને હિન્દુવાદી ગણાવતી હોય અને રોજ નવા મસ્જિદની નીચેથી આપણે મંદિરો કાઢતા હોઈએ, એમને મૂળ આખા દેશની અંદર આ દેશને 1992ના દાયકામાં લઈ જવો છે. મારી વાત સાંભળો. એટલે ત્રણ મુદ્દા પર છે. એક બાજુ ધાર્મિક ધ્રુવીકરણને એટલી હદે લઈ જવું કે નફરતનું વાતાવરણ થાય, એક બાજુ અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ દેશમાં દેશ વેચી નાખવો એટલે એમની તરફથી પૈસા મળતા રહે, અને એક બાજુ વન નેશન વન ઇલેક્શન દ્વારા ઇલેક્શન કમિશન બધાને ખબર છે કે આજે એમનું પોતાનું એક પાળતું કૂતરા જેવું કામ કરી રહ્યું છે. દરેક જગ્યાએ તમે જુઓ કે 5:30 ઇલેક્શન પતે અને મેં પોતે અહીંયા અમારા પોતાના બૂથોમાં જોયેલું છે કે 17 ફોર્મ આવે એની અંદર 55% વોટિંગ હોય, બીજે દિવસે એ બૂથની અંદર 7 થી 8% વોટિંગ વધી જતું હોય. આ કેવી રીતે વધી જાય છે અમને પોતાને બી નથી ખબર પડતી. જો આ રીતે જ ઇલેક્શન, અચ્છા વન નેશન વન ઇલેક્શન નો જોઈ બિલકુલ પરાગભાઈ, તમે ટોપિકની બહાર જઈ રહ્યા છો. પરાગભાઈ, આપણે અટકાવીશ કારણ કે પરાગભાઈ બેલેટ પેપરથી કરવા તૈયાર હોય, જો એમનામાં હિંમત હોય તો અમે આ પ્રક્રિયા માટે પણ તૈયાર છીએ. સારું, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ જોડાયા છે. ભાર્ગવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં.
સૌથી પહેલા આ બિલમાં છે શું? શા માટે ભાજપ સમર્થન કરી રહી છે, સરકાર સમર્થન કરી રહી છે અને કોંગ્રેસ વિરોધ કરી રહી છે? કારણ કે આપ તો ઇતિહાસના જાણકાર છો, કાયદાના જાણકાર છો, આપનું મંતવ્ય શું કહી રહ્યું છે? જો ધ્રુવી, આની અંદર બે બાબતો છે કે એક મુખ્ય મુદ્દો એ છે કે વન નેશન વન ઇલેક્શનની વાત સામે લાવતા લાંબો સમય એટલા માટે લાગ્યો છે કે એ લાવવાથી એક ફાયદો એ છે કે ઇલેક્શનનો ખર્ચ બચી શકે, બહુ મોટા પાયે બચી શકે. પણ બીજી સમસ્યા, મોટામાં મોટી જે સમસ્યા છે એ આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ દેશની અંદર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જે વન નેશન વન ઇલેક્શનની વાત આપણે કરીએ તો એની સાથે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આપણે પહોંચી વળી શકીએ. સાદું ઉદાહરણ તમને કહું કે ગુજરાત જેવું રાજ્ય લઈએ કે નાનકડું ગુજરાત રાજ્ય છે, એમાં છેલ્લી 2 ચૂંટણીઓ તમે જુઓ તો બંને ચૂંટણીઓ તમારે 2 ફેઝની અંદર કરવી પડી છે. એનું મુખ્ય કારણ શું છે 2 ફેઝમાં કરવું પડે છે? એનું કારણ કે તમારી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હવે આ પૂરા દેશની જ્યારે વાત હોય તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહુ મોટી એક સમસ્યા ઊભી થશે. નંબર 2, ઇટ્સ અ માસ્ટર સ્ટ્રોક બાય બીજેપી. કારણ કે દેશનો જે સૌથી વધારે મોટો મિડલ ક્લાસ છે એ મિડલ ક્લાસને જ્યારે ખર્ચ બચાવવાની વાત તમે કરો તે એને સીધી સ્પર્શી જાય છે. એટલે આ એક સિમ્પથી વેવ પણ પોલિટિકલી એક બહુ મોટો આની અંદર વન નેશન વન ઇલેક્શનની અંદર તમે પૈસા બચાવવાની વાત કરીને એક મોટા મિડલ ક્લાસના એક મોટા ચંકને તમે બહુ ઝડપથી આકર્ષી શકો છો. નંબર 3 કે આનો એક મોટો ફાયદો એ થશે કે બીજેપી પાસે સૌથી સ્વીકૃત જો એક ચહેરો હોય તે નરેન્દ્ર મોદીનો ચહેરો છે. અને નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર દેશભરમાં જ્યારે ઇલેક્શન લડાવવાના હોય અને એક જ તબક્કામાં જ્યારે ઇલેક્શન થવાના હોય એક જ વખતમાં, તો એ તબક્કો એવો રહેશે કે જે વિપક્ષ માટે બહુ અઘરો પડી શકશે. નંબર 3 કે અત્યારે જો વન નેશન વન ઇલેક્શનની વાત આવે તો ઘણા બધા એવા રાજ્યો છે કે જેની અંદર વહેલું ઇલેક્શન વિધાનસભાનું પણ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે આ બધી જ બાબતોને બહુ મોટા પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મોટી સમસ્યા છે. બીજું, વિપક્ષનો વાંધો ત્યાં આગળ છે કે જો વન નેશન વન ઇલેક્શન આવે તો તેમની પાસે એક એવો ચહેરો નથી કે જે સ્વીકૃત થઈ શકે. કે હજી એ ઈમેલના જમાનામાં હજી પણ પોસ્ટકાર્ડથી રમી રહ્યા છે. 2004ની અંદર ગાંધી પરિવારમાંથી એટલે સોનિયા ગાંધી જયારે બહાર આવ્યા ત્યારે થમ્પિંગ મેજોરિટી, એટલે થમ્પિંગ તો ના જ કહેવાય પણ સત્તા પરિવર્તન થઈ શક્યું હતું. એ વખતે સોનિયા ગાંધીનો ચહેરો રિકલેક્ટ થયો હતો અને અત્યારે એ સમજવાની પણ જરૂર છે કે 45+ ની અંદર કોંગ્રેસ જે તમે વોટિંગ એનાલિસિસ કરો અત્યાર સુધીનું તો 45+ ની અંદર એમનું વજન છે, 55 ની અંદર વધારે વજન છે 55+ ની અંદર, અને 60+ ની અંદર કોંગ્રેસના કમિટેડ વોટોની સંખ્યા ઘણી મોટી છે. દેશભરની વાત કરું છું, માત્ર ગુજરાતની નહીં. તો આ સંજોગોની અંદર વન નેશન વન ઇલેક્શન આવે ત્યારે સીધો ફાયદો બીજેપીને થઈ શકે એમ છે. એટલે સ્વાભાવિક છે કે આનો વિરોધ મોટા પાયે વિરોધ પક્ષો કરવાના છે અને કરશે, અને સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે આ રાજકારણની અંદર આ થવાનું છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં થશે. પણ જેમ મેં કહ્યું ને કે સૌથી મોટી સમસ્યા છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે. આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે વન નેશન વન ઇલેક્શનને આપણે પહોંચી વળી શકીએ. આપ ત્રણેય મહાનુભાવો જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ હવે ગણતરીની મિનિટોમાં રજૂ થવાનું છે, પરંતુ એ પહેલા આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે ભાજપમાંથી શ્રદ્ધાબેન રાજપૂત જોડાયેલા છે, કોંગ્રેસ નેતા આપણી સાથે પરાગભાઈ પંચાલ જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ જોડાયેલા છે. આપ ત્રણેયનું ફરી એકવાર સ્વાગત છે. શ્રદ્ધાબેન, વાત કરીએ ગુજરાતની. આપણે જતા પહેલા વાત કરી હતી દેશમાં કયા પ્રમાણેની અસર પડી શકે છે આ બિલને લઈને, ત્યારે હવે જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના ઇલેક્શન પર આ બિલની કેવી રીતની અસર આપ જોઈ રહ્યા છો? જુહીબેન, મતદાન લોકતંત્રની અંદર જે જનતા જનાર્દન એટલા માટે જ કહેવામાં આવે છે કે જનતાને બધી જ પાસાઓની ખબર પડે છે. પહેલાં પણ જનતાને ખબર પડતી હતી ને આજે દરેક જનતા પાસે ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા અને ઘણા બધા એવા બધા રિસોર્સિસ છે કે જેનાથી એ કોઈ પણ ફેક્ટને ફેક્ટ ચેક કરી શકે છે, ક્રોસ ચેક કરી શકે છે. એ લોકો ડિપેન્ડન્ટ નથી કોઈ એકના ઓપિનિયન ઉપર.
પહેલાં પણ આપણે જોતા હતા તો હું નાની હતી ત્યારે મારા ફાધર કે દાદાજી ક્યાંય જાય તો પાનના ગલ્લાઓ પણ બી લોકો ચર્ચા કરતા હતા કે ભાઈ આ છે દરેક પોલિસીની આપણા દેશમાં ચર્ચા થતી રહી છે. હું તમને ગેરંટી સાથે કહું છું કે વન નેશન વન ઇલેક્શનના જેટલા પણ ફાયદા મેં આપણી પ્રસ્તાવનામાં મેં તમને કીધા છે આ લોકો માટે છે. જનતા જનાર્દનનો જો ત્રીજો મહત્વનો જે ખર્ચો થતો એમાં 55% જો આપણા દેશના ટેક્સ પેયરોના પૈસા બચશે તો આ બધા જ પૈસા જે કોમનવેલ્થ છે, વેલફેરના કામો છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન છે એમાં જશે અને દેશની જે વિકાસની ગતિ છે એ હરણફાળ ભરશે. અને ગુજરાતના લોકો તો તમને બધાને ખબર છે કે આખા ભારતમાં જો ગુજરાત એક વિકસિત પ્રોગ્રેસિવ સ્ટેટ છે કારણ કે કેલ્ક્યુલેશનમાં ને આપણે બધા ક્યાંક ને ક્યાંક બિઝનેસ માઇન્ડેડ તો છીએ જ. તો આ વસ્તુ સમજવામાં મને લાગે છે ગરવી ગુજરાતની જનતા જનાર્દનને તો બિલકુલ સમય લાગવાનો જ નથી. અને કંઈ પણ હોય આ જે એક બહુ સકારાત્મક પગલું છે આખા દેશ 140 કરોડના લોકો. અને અત્યારે હમણાં પરાગભાઈ કહી રહ્યા હતા કે ગાંધી પરિવારનો વિરોધ. મેં મારી પ્રસ્તાવનામાં બી કીધું કે આ બિલ છે સંસદમાં દરેક સાંસદોને હૃદયથી ગમશે. હું એ જ કહેવા માંગુ છું કોંગ્રેસના લોકોને બી ગમવાનું જ છે. ફક્ત એક જ પરિવારના લોકોને જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વાંધો છે. બાકી કોંગ્રેસના બી જેટલા બી સાંસદો છે ઘણા બધા ઓફ કેમેરા મારા મિત્રો બી હોય છે, મેં વાત બી કરતા હોય છે, ઘણી બધી પોલિસીસ સાથે જે છે એ બોલતા હોય છે કે આ બહુ સારું જ છે દેશ માટે. અંતે એ પણ ભારતીય નાગરિકો છે. એટલે હું તમને એક જ કહેવા માંગુ છું કે પ્રતિપક્ષના નેતાઓએ વિચારવું જોઈએ કે જે દેશ માટે સારું છે, જે અમારા ટેક્સ પેયરના પૈસા બચાવે છે, જે માનવ સંસાધન સરકારનું જે છે જે અન્ય આ કામમાં લાગે છે એની જગ્યાએ બીજા કામોમાં લાગીને પ્રોગ્રેસ વધારશે એના ઉપર કરવું જોઈએ. ન કે આ જે વસ્તુ છે જે ખૂબ જ સારી છે એનો વિરોધ કરવાનો મને લાગે છે કોઈ કારણ નથી. જો વિરોધ કરશે તો જનતા જનાર્દન પાછું જવાબ ઇલેક્શનમાં આપશે અને પછી ઈવીએમ જે છે બિચારું આપણું એની સી દશા થાય છે એ જોઈ લેવાની. કારણ કે ઝારખંડમાં જો કોઈ જીતે ત્યારે ઈવીએમ સારું હોય છે, કર્ણાટકની અંદર જો જીતી જાય કોંગ્રેસ ત્યારે પણ ઈવીએમ સારું હોય છે, હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર હોય ત્યારે પણ ઈવીએમ સાચું હોય છે, પશ્ચિમ બંગાળની અંદર આપણા હું તો મહિલા છું અને ખૂબ જ મમતા દીદીની ફેન બી છું. મહિલા મુખ્યમંત્રી છે અને ખૂબ જ સશક્ત મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળમાં દીદી જ્યારે મુખ્યમંત્રી બને ત્યારે ઈવીએમ આપણું સારું હોય તો મને લાગે છે કે આ પ્રકારના વિરોધો છે જે પ્રજાને બી ગળે ના ઉતરતા હોય એવા વિરોધ ન કરવા જોઈએ. પણ શ્રોતાબેન આપે કહ્યું આપ ભલે ફેન હોય પરંતુ મમતા દીદી સૌથી પહેલા એવા વ્યક્તિ છે જેઓ આ બિલનો સતત કડક ભાષામાં વિરોધ કરી રહ્યા છે. એમને કેવી રીતે મનાવશો? નહીં, એમાં એવું જ છે કે લોકતંત્રમાં દરેક લોકો પોતાનો જે પક્ષ છે મૂકી શકે છે, વિરોધ બી કરી શકે છે. પણ હા બિલકુલ અમે નારી સન્માનમાં માનીએ છીએ અને ડેફિનેટલી મમતા દીદીનું સન્માન એટલું જ કરીએ છીએ. મહિલા મુખ્યમંત્રી છે, સશક્ત મુખ્યમંત્રી છે. બે મત નથી કે અમે મમતા દીદી છે કે જયલલિતા છે કે આનંદીબેન પટેલ છે, સુષ્મા સ્વરાજ છે, આ બધી જ મહિલાઓએ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક દેશને કંઈક ને કંઈક સારું આપ્યું છે. તો આ બધાનું આપણે સન્માન કરવું જોઈએ. બિલકુલ. પરાગભાઈ, જો આ બિલ પાસ થઈ જાય તો પછી ગુજરાતમાં કોંગ્રેસની શું સ્થિતિ થશે? નહીં, બિલ પાસ થઈ જાય તો ગુજરાતમાં જે ઇલેક્શન આવવાનું છે નેશનલ ઇલેક્શનની જોડે આવશે. હવે અહીંયા બે વાત હું કરવા માગીશ. એક તો ભાર્ગવભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ ચહેરો નથી, નરેન્દ્રભાઈ સૌથી મોટો ચહેરો છે અને નેશન વાઇડ જો ઇલેક્શન થશે તો કોંગ્રેસને તકલીફ પડશે. એમણે એ ભૂલવું ના જોઈએ કે હમણાં છેલ્લા લોકસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના ફક્ત ચહેરા ઉપર જ 100 સીટો મેળવી છે અને હવે તો પ્રિયંકાજી બી જોડે છે. એટલે કોંગ્રેસના ચહેરાની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી. અમને ચિંતા છે લોકતંત્રની. હમણાં શ્રદ્ધાબેને કીધું કે લોકતંત્ર, આ દેશ જે છે એ લોકતંત્રને લોકશાહીને ભરેલો છે અને ભારતીય જનતા પાર્ટી જે રોડમેપ નક્કી કરવા જઈ રહી છે 50 વર્ષની, એ સરમુખ હથિયારશાહી તરફ લઈ જાય છે. અમારું કેવું એ છે, એમણે જે દાખલો આપ્યો કે એક સ્ટેટમાં એ જીતે છે અને બીજી સ્ટેટમાં હારે છે, પણ તમે તો જ્યાં વધારે સીટો છે ત્યાં છોડી દો છો અને ત્યાં જ્યાં વધારે સીટો છે ત્યાં ઈવીએમ માટે જે કરવાનું જે કરી નાખો છો, ઓછી સીટો છોડી દો. એટલે છેલ્લા 10 વર્ષથી આ વસ્તુ અમે બધે દરેક જગ્યાએ જોઈ રહ્યા છીએ. સવાલ એ છે કે વન નેશન વન ઇલેક્શન કરવું છે. વન નેશન વન ઇલેક્શન મેં પહેલાં જ કીધું કે 47 થી 67 સુધી વન નેશન વન ઇલેક્શન જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા અહીંયા થતી હતી. હવે કેમ વિરોધ છે? હવે એટલા માટે વિરોધ છે કે તમારે કરવું હોય તો તમે બેલેટ પેપરથી કરાવી જુઓ ઇલેક્શન. એક સાલ બેલેટ પેપરથી કરાવડાવો એક જ્યારે, અને પછી ઈવીએમ થી કેમ નહીં? શું વાંધો છે ઈવીએમ? હું તમને એક દાખલો આપું. હમણાં નાંદેડનું જે ઇલેક્શન ગયું, લોકસભાનું ઇલેક્શન હતું મહારાષ્ટ્રમાં, અને એની નીચે 7 વિધાનસભા આવે. હવે એવું બને કે ભાઈ લોકસભામાં બધાએ કોંગ્રેસને વોટ આપ્યા અને એ જ વ્યક્તિ ત્યાં જઈને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપતી હોય.
આવા અનેક દાખલા છે. અમે લોકો તો નીચેના કાર્યકર્તાઓ છે, દરેક પરાગભાઈ, પણ બૂથની જ્યાં અંદર જતા હોય. કોંગ્રેસ જીતતી હોય છે હા, ત્યારે ઈવીએમ પર દોષ ટોકવો જ્યાં નથી જીતતી આવતો. હોય છે, ભારતીય જનતા જ્યાં- પાર્ટીની સરકાર બનતી હા, હોય એટલા ત્યારે માટે જ હોય. હંમેશા ઈવીએમ પર ઠીકરું જ્યાં ફોડવામાં આવે. જીતતી હોય 50-60 જેટલી સીટો હોય, એમાંથી બી 30-40 10-15-20 સીટો ભારતીય જનતા પાર્ટી લઈ જતી હોય, એટલે અમને વાંધો ના આવે કે ભાઈ આટલી સીટો લઈ જાય, ગવર્મેન્ટ બનાવ્યા કરે અને પ્રજાની સમક્ષ એક દાખલો ઊભો કરી શકાય કે જો અમે તો ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરાવીએ છીએ, અમે ઈવીએમમાં કોઈ પ્રોબ્લેમ કરતા નથી, ઈવીએમમાં કોઈ ગોટાળા કરતા નથી. ઈવીએમનો પ્રોબ્લેમ ઈવીએમ બેઝિક ડેફિનેટલી કોંગ્રેસ પાર્ટી ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું આ દેશની અંદર, પણ એક સારા આશય સાથે કરેલું કે એની અંદર ખર્ચ બચે, કારણ કે આપણે કાગળ યુઝ કરીશું, બેલેટ યુઝ કરીશું તો એના પણ ફાયદા ગેરફાયદા હોય છે. ઝડપથી પ્રક્રિયા થઈ જાય, 2-3 દિવસ સુધી મતગણતરી થતી હતી અને મશીનરી દેશની મશીનરી અંદર રોકાયેલી, આ બધા ફાયદા પરાગભાઈ, કોંગ્રેસ પાર્ટીએ બીજો એક સવાલ વિચારેલા અહીંયા એ છે. થાય પરાગભાઈ, એ સવાલ થાય કે જ્યારે કોંગ્રેસની સરકાર કોઈ રાજ્યમાં બનતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે નેતા એવા નિવેદન નથી આપતા કે આ તો ઈવીએમમાં કઈ ગરબડી કરી છે કોંગ્રેસે, એવું શા માટે? અને કોંગ્રેસ હંમેશા ઈવીએમ પર જ કેમ દોષ તમને હમણાં જ ટોકવું ખ્યાલ આવ્યો, હજી કાલે કે પરમ દિવસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ બંગાળની અંદર જઈને ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી આવ્યા છે કે તમે અહીંયા ઈવીએમ બંધ કરાવડાવો. ઈવીએમમાં ત્યાંની જે સરકાર છે, મમતા દીદીની સરકાર, એ ગરબડ કરી રહી છે. એટલે સિક્કાની બે બાજુ હોય છે. Okay. આજે એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટીના કહેવામાં છે, હજી બીજા 5 વર્ષ પછી કદાચ એવી પરિસ્થિતિ આવશે કે આ જ ભારતીય જનતા પાર્ટી, કારણ કે જ્યારે ઈવીએમ ઇન્ટ્રોડ્યુસ કર્યું આ દેશમાં ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરેલો, તમને યાદ હોય તો. એ વખતના જે બી નેતા હતા, વાજપેયી સાહેબ સહિત બધાએ એમનો વિરોધ કર્યો હતો અને આજે અમે વિરોધ કરી રહ્યા છીએ. પરિસ્થિતિ એવી છે, કાલે ફરી આજ બી લોકો વિરોધ કરશે કે ભાઈ આ ઈવીએમ તમે કાઢો. જે દેશોની આપણે વાત કરીએ છીએ, જે સારા ડેવલપ કન્ટ્રી છે, ત્યાં ઈવીએમ નથી વપરાતા. એ લોકો પોતે જ કહે છે કે ભાઈ ઈવીએમ કેન બી મેન્યુપ્યુલેટેડ. દરેકના પ્રોસ અને સિક્કાની બે બાજુ હોય છે, દરેક બાબતની પ્રોસ અને કોન્સ હોય છે. એટલે દેશની લોકશાહી, લોકતંત્રને બચાવવા માટેની વાત છે અને એને બચાવવા માટે જે પણ કરવું પડતું હશે કોંગ્રેસ પાર્ટી કરશે. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું. ગુજરાતની ચૂંટણી વિશે ખાસ વાતચીત કરીશું, ભાર્ગવભાઈનો જવાબ લઈશું, પરંતુ હાલ સમય છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. એક દેશ એક ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે થોડી જ વારમાં, ગણતરીની મિનિટોમાં લોકસભામાં અર્જુન મેઘવાલ આ બિલને રજૂ કરવાના છે અને ત્યારબાદની આખી પ્રક્રિયા પર પણ નજર રાખીશું. પરંતુ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં શ્રદ્ધાબેન રાજપૂત, પરાગભાઈ પંચાલ અને ભાર્ગવભાઈ પરીખ જોડાયેલા છે. ભાર્ગવભાઈ, આપની પાસે આવીએ. જો આ બિલ પાસ થઈ જાય તો ગુજરાતના ઇલેક્શન પર કેવી અસર પડી શકે છે? શું ગુજરાતની ચૂંટણી વહેલી યોજાઈ શકે કે પછી મોડી? ધ્રુવી, હું આ પ્રશ્નનો જવાબ તો હું આપીશ જ, પણ એ પહેલા માનનીય પરાગભાઈએ મને નેમ આઉટ કરીને એમ કહ્યું કે નરેન્દ્ર મોદીના ચહેરાની જે વાત કરી, હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. પરાગભાઈ સાથે એક સ્પષ્ટતા એ કરી લઉં. અને બીજું કે એમને જરા ઇતિહાસ યાદ દેવડાવી દઉં કે 1991 પછી 2014ની સાલની અંદર, એટલે કે કેટલા લાંબા ગાળા પછી, એ ગણિતના આંકડા હું એમને જો બતાવું તો 1900 થી 2000 ની એટલે 9 વર્ષ એ થયા, બીજા 10 વર્ષ, 9 ને 10 19 અને બીજા 4 વર્ષ, એટલે 19 ને 4 23 વર્ષ પછી એક પાર્ટીની, એટલે એક જ પાર્ટીને મેજોરિટી મળી હોય એવી સરકાર બન્યાનો ઇતિહાસ છે. એ એમણે જોઈ લેવો જોઈએ એક મોટા રાજકીય નેતા તરીકે. એટલે મારો કહેવાનો મતલબ જે હતું એનું ઇન્ટરપ્રિટેશન એમણે જુદું કરવાનો પ્રયત્ન કર્યો કે હું કોઈ બીજેપી તરફી વાત કરી રહ્યો છું કે નરેન્દ્ર મોદી તરફી વાત કરી રહ્યો છું. પણ નરેન્દ્ર મોદીનો ચહેરો સ્વીકૃત છે, એ તમારે સ્વીકારવું પડશે. નંબર 2 કે આ ચૂંટણીની અંદર કોંગ્રેસને 100 સીટ આવી, એના સાથે સંમત, પણ તમે એની સામે જે ઇલેક્શનના વોટનું ડિવિઝન થતું હતું ત્યારે તમે બધી પાર્ટીને ભેગી કરીને જ્યારે ડિવિઝનને રોક્યું, એના કારણે ત્યાં સુધી પહોંચ્યા છે. એ આંકડાઓને પણ એમણે એક વખત જોઈ લેવા જોઈએ. રહી વાત આપણે ગુજરાતના ઇલેક્શનની કરીએ તો ગુજરાતનું ઇલેક્શન આના કારણે કદાચ તમામ સ્ટેટના જે બીજા સ્ટેટના ઇલેક્શન આવે છે એની સાથે ફરીથી જ્યારે 29નું ઇલેક્શન થાય એને ધ્યાનમાં રાખીને
વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં ધ્યાનમાં રાખીને એને વહેલું 5 વર્ષની અવધિ પૂરી કરવા માટે વહેલું કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થાય. હવે આ જે બિલ લાવવામાં આવ્યું હતું એની શરૂઆત છે ને એ કોંગ્રેસની યુપીએ મનમોહનસિંહની સરકાર હતી. એ વખતે લો એન્ડ ઇલેક્શન કમિશન ની અંદર આની પ્રપોઝલ પહેલામાં મૂકવામાં આવી હતી. આ પરાગભાઈની જાણ માટે હું કહું કે એ વખતે આ વન નેશન વન ઇલેક્શનની પ્રપોઝલ એ સમયે મૂકવામાં આવી હતી અને એ હતો 2006 નો સમય. ત્યારબાદ એની ઉપર ચર્ચાઓ થઈ, લાંબા સમય સુધી એનું વિસ્તૃત અવલોકન થયું અને 2015 ની અંદર એનો રિપોર્ટ મૂકવામાં આવ્યો. ત્યારબાદ 2015 પછી 2018 ની અંદર આ ફાઇનલ બિલ તૈયાર થયું અને આજે એ મુકાવવામાં જઈ રહ્યું છે. એટલે પરાગભાઈની જાણ માટે હું કહી દઉં કે આ ઇતિહાસને એમણે એક વખત જોઈ લેવો જોઈએ એક રાજકીય નેતા તરીકે, તો ભવિષ્યમાં એમને કામ લાગશે. એટલે ફરીથી કદાચ નિર્માણ બીજા કોઈને કરવું હોય તો વાંધો ના આવે. એટલે ગુજરાતના ઇલેક્શનની અંદર હું આ સંભાવના જોઈ રહ્યો છું કે 5 વર્ષનો ગાળો 2029 સુધીનો પૂરો કરવા માટેની ધ્યાનમાં રાખીને અને એમણે કદાચ ગુજરાતની અંદર વહેલું ઇલેક્શન થવાની શક્યતા રહે. અને એના ઇન્ડિકેશન તમે જુઓ કે વન નેશન વન ઇલેક્શનનું બિલ આવવાનું છે. પહેલા ભાજપ શાસિત જેટલા બી રાજ્યો છે એના તમામ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની બેઠકોનો દોર અલગ અલગ તબક્કાઓમાં થઈ રહ્યો છે. અને છેલ્લા કેટલાય દિવસથી લોકો ભલે એમ કહેતા કે 2 વર્ષ પૂરા થયા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા, પણ એક આવી શુભેચ્છા મુલાકાત ફોન ઉપર પણ થઈ શકે એમ છે. અને નરેન્દ્રભાઈનો સ્વભાવ દરેક જણ જાણે છે કે એટલો સમય એક જણને ઇન્ડિવિજ્યુઅલી ફાળવે નહીં, પરંતુ આ એક સ્ટ્રેટેજિકલ મૂવ છે અને એના માટે દરેકને પ્રિપેર કરવાની આ તૈયારી છે અને એ તૈયારી પહેલેથી ચાલી રહી છે. અને જો ધાર્યું હોત તો વન નેશન વન ઇલેક્શનનું બિલ 2018 ની અંદર આવી શક્યું હોત, લાવવાનો પ્રયત્ન થઈ શક્યો હોત, પરંતુ એ કર્યો નથી. અને હવે જયારે ફાઇનલ કોવિંદજીની હાથ નીચેની જો ફાઇનલ રિપોર્ટ આવ્યો છે, એટલે હવે એ ફાઇનલ રિપોર્ટના અભ્યાસ કરશે આ બિલ અત્યારે મુકાઈ રહ્યું છે. પણ જેમ મેં કહ્યું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ મોટી સમસ્યાઓ વન નેશન વન ઇલેક્શન સમયે ઉભી થવાની પૂરેપૂરી શક્યતા છે. રહી વાત પૈસા બચવાની, તો સૌથી વધારે લોકોના ટેક્સના પૈસા બચવાની વાત છે. તો યુનિફોર્મ કરવામાં વાંધો નથી, પરંતુ ટેક્સના સ્ટ્રક્ચરને સમજવાની પણ એક જરૂર છે. ત્યાં આગળ હું ભાજપના પ્રવક્તાને એ પણ કહીશ કે ટેક્સના સ્ટ્રક્ચરને સમજવાની જરૂર છે કે જેમની ઉપર તમે સૌથી વધારે ટેક્સ નાખ્યો છે એ લોકોની સંખ્યા કેટલી છે. ટેક્સ નાખનારની અંદર માત્ર 5% લોકો છે જેમની ઉપર 43% થી 55% ટેક્સ લાગે છે. અને બાકીની જે જનતા છે એની અંદર ટેક્સની માત્રા તમે જુઓ, ડાયરેક્ટ ટેક્સ 30% નો ડાયરેક્ટ ટેક્સ, 30% પછીનો તમારો ઇનડાયરેક્ટ ટેક્સ જે આવે છે 18% જીએસટી થી માંડીને એ બધું જ સરવાળો કરીએ તો એવરેજ મિડલ ક્લાસનો ટેક્સની સંખ્યા બહુ મોટી થઈ જાય છે. હવે આ ટેક્સના પૈસા જો આ જ રીતે એક આઈવોશ છે આ કે ટેક્સના પૈસા વિકાસ માટે વપરાશે. અત્યાર સુધી શું ટેક્સના પૈસા વિકાસ માટે નથી વાપર્યા, માત્ર ઇલેક્શન માટે જ વાપર્યા છે. એટલે આ બધા જ મુદ્દાઓને બહુ લંબાણપૂર્વક આના વિષય ઉપર ચર્ચા થઈ શકે એમ છે. પણ એક વસ્તુ બહુ નક્કી છે કે જો આ બિલ પાસ થયું બંને ગૃહોની અંદર, તો ગુજરાતની અંદર ચૂંટણી વહેલી આવવાની શક્યતાઓને નકારી શકાય એમ નથી. ભાર્ગવભાઈ, આપે કહ્યું કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે એવી શક્યતા આપ જોઈ રહ્યા છો, તો એ સમયે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષની કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? બહુ ઇન્ટરેસ્ટિંગ તમે વાત કરી કે ભાજપ અને કોંગ્રેસ. જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો ગુજરાતના પરિપ્રેક્ષને તમારે જોવો હોય તો 2017 થી આપણે 3 ઇલેક્શન લઈએ, 2012, 2017 અને 2022. તો 2012 ના વોટ શેર કરતા કોંગ્રેસનો વોટ શેર 2017 ની અંદર વધ્યો હતો. એટલે 41.7% ની આસપાસ કંઈક વોટ શેર થયો હતો અને એ વખતે 99 ની અંદર બીજેપી સમેટાઈ ગઈ. એ પછી તમે બહુ માઇન્યુટલી બધાને એમ લાગે છે કે થમ્પિંગ મેજોરિટી સાથે તમામ રેકોર્ડ બ્રેક કરીને બીજેપી બેઠું છે, પરંતુ વોટનું ડિવિઝન અહીંયા થયું છે. 27.67% જેવા વોટ લગભગ, મને એક્ઝેક્ટ પોઈન્ટ કેટલા છે એ બરોબર યાદ નથી, પણ 27.67% જેવા વોટ કોંગ્રેસને મળ્યા છે અને 17 સીટ મળી છે. એની સામે 12.55% થી વધારે વોટ આપને મળ્યા છે અને 1% જેટલા વોટ ઓવેસી ની પાર્ટીને મળ્યા છે. એટલે તમે સરવાળો કરો તો 41.3% ની નજીક આવીને ઉભો રહેશે. એટલે એન્ટી બીજેપી વોટમાં મોટો ઘટાડો થયો નથી. આ વસ્તુને આપણે ભૂલવી ના જોઈએ.
એટલે બીજેપી એના કારણે એના પછી તમે જુઓ તો કોંગ્રેસના બીજા 4 નેતાઓને કોંગ્રેસના બીજા 4 નેતાઓને એમણે 156 સીટ આવ્યા પછી પણ લીધા છે. અલબત્ત એમાંથી 2 જણા 2 ઇલેક્શન થયા નથી, પણ 2 અપક્ષ હતા અને 3 જે દિગ્ગજ નેતા છે. કારણ કે 19,000 બૂથ ઉપર હજી પણ બીજેપી પાછળ છે, એટલે બીજેપી એ દિશામાં પણ કવાયત કરી રહ્યું છે. એટલે સાવ સરળ કોંગ્રેસે કેવી રણનીતિ ઘડવી એ એમના માટે એ એમનો વિષય છે, પણ એન્ટી બીજેપી વોટ શેરની અંદર ઘટાડો નથી થયો, ભલે 156 સીટ આવી હોય તો પણ. આ મેં તમને સાદું ગણિત સમજાવ્યું. એટલે હવે આ સંજોગોની અંદર એન્ટી ઇન્કમ્બન્સી જે આટલા વર્ષોથી, એટલે બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે બહુ લાંબા સમય સુધી તમે રાજ કરો એટલે તમારી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવે. હવે એ એન્ટી ઇન્કમ્બન્સી કેવી રીતે ખાળવી એક સવાલ છે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે બીજેપીની એક રણનીતિ રહી છે, કાયમ નવો ચહેરો મૂકવો. તમને આ ધારાસભ્ય સામે વાંધો છે તો એને હટાઈને એના જગ્યાએ બીજો ચહેરો મૂકવો. 2021માં તો એનાથી પણ મોટો પ્રયોગ થયો કે આખી સરકાર બદલી નાખી અને એ પછીનું આ પરિણામ જોવા મળ્યું છે. પણ વોટ ડિવિઝન એ બહુ મોટું અગત્યનું ફેક્ટર છે. નંબર 2 કે બીજેપીની અંદર પહેલી વખત એવું થયું છે, અત્યાર સુધી હું આટલા વર્ષોથી બીજેપીનું રિપોર્ટિંગ કરું છું, એની અંદર પહેલી વખત બીજેપીના ઇતિહાસમાં એવું થયું છે કે લોકસભામાં એમણે જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા હોય. એટલે આ એક બીજેપીને પણ આંતરિક ખતરો છે. એની સામે કોંગ્રેસની અંદર બધું સમૂહસૂત્રું છે એવું કહેવાનો મારો મતલબ નથી. કોંગ્રેસની અંદર પણ 3 ભાગ પડેલા છે. કોંગ્રેસની અંદર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનું એક જૂથ અલગ છે, રાહુલ ગાંધીનું એક જૂથ અલગ છે અને મૂળ કોંગ્રેસીઓનું એક જૂથ અલગ છે. એટલે એ 3 જૂથ હજી પણ આટલા બધા લોકોના ગયા. તો ભાર્ગવભાઈ પાસે ફરી એકવાર જઈશું, કારણ કે ટેકનિકલ ખામીના કારણે તેમનો ઓડિયો નથી મળી રહ્યો. હવે ફરી એકવાર શ્રદ્ધાબેન પાસે જઈએ. ભાર્ગવભાઈએ જે વાત કરી એ જ વાત હું શ્રદ્ધાબેન તમારી સાથે કન્ટિન્યુ કરવા માંગીશ કે જો વહેલી ચૂંટણી ગુજરાતમાં યોજાય, આ બિલ પાસ થયા પછી, તો ભાજપ કેટલું તૈયાર, કઈ રીતની રણનીતિ રહેશે? જુહીબેન, ચૂંટણી વહેલી યોજાય કે ગમે ત્યારે એના સમય પર યોજાય કે જે પણ છે, તમે તૈયારીની જો વાત કરતા હોય તો 24/7 365 ડેઝ બૂથ ઉપર જો કાર્યકર્તા અને સંગઠન સરકારની કોઈ પાર્ટી આ દેશમાં ને આ વિશ્વમાં જો કાર્યરત છે ને, તો હું તમને ચેલેન્જ કરું છું કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટી નથી. અમે સંગઠનના કાર્યકર્તા છીએ. મેં સંગઠન, મને લગભગ આજે 10 વર્ષ થઈ ગયા છે જુહીબેન. તમે ખાલી મારી ફેસબુક કે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપાડીને બી જોઈ લેશો ને, એક દિવસ બાકી નથી હોતું કે જ્યારે અમે બીજેપીનું કાર્ય સાથે, અને ઘણા બધા કાર્યકર્તા, એટલા દેવ દુર્લભ કાર્યકર્તા છે કે કોઈ પણ પ્રકારનું પદ નથી મળ્યું, ક્યાંય ઇલેક્શન લડવા નથી મળ્યું, છતાં બી આજે બૂથ ઉપર એ વિચારધારા ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિન સરકારના કામો લઈને ત્યાં બેઠો છે. અને જ્યારે પણ ઇલેક્શન અને અમે જઈએ ડોર ટુ ડોરથી લઈને દરેક કેમ્પેનિંગ કરવા માટે, તો દેવ દુર્લભ કાર્યકર્તા અમે બધા એવું કહીએ છીએ કે સાહેબ ચિંતા ના કરતા, આ બૂથ પ્લસ કાઢવાની જવાબદારી અમારી છે. એટલે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે, મને બહુ જ જે છે એ ગર્વ છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંગઠન જો કોઈ પોલિટિકલ પાર્ટી પાસે છે, અને જે સર્વશ્રેષ્ઠ સંગઠનની વિચારધારા છે ભારતને વિશ્વગુરુના ફલક સુધી પહોંચાડવાની, જે અમારા સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી અને શ્યામા પ્રસાદ મુખર્જી, અટલજી, લાલકૃષ્ણ અડવાણીજી, નરેન્દ્ર મોદીજી, અમિત શાહ, અમારા દિગ્ગજ નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, મનોહર પર્રિકરજી, સુષ્મા સ્વરાજજી, રાજમાતા વિજયારાજે સિંધિયાજી, હું નામ લઉં એટલા ઓછા છે, કારણ કે આ એ નેતાઓની નહીં, કાર્યકર્તાઓની પાર્ટી છે, દેવ દુર્લભ કાર્યકર્તાઓની પાર્ટી છે. વી આર ઓલવેઝ રેડી. કલાક પછી બી કોઈ કહી દે તો અમે લોકો રેડી જોઈએ છીએ. બિલકુલ. પરાગભાઈ, આપની પાસે આવીએ. પરાગભાઈ, કોંગ્રેસ કેટલી તૈયાર રહેશે, અને સાથે આ બિલના આપ ગેરલાભ કયા કહી રહ્યા છો? જોઈએ, સૌથી પહેલાં તો આપણે જેમ વાત કરી, કોઈ પણ વસ્તુના પ્રોસ અને કોન્સની વાત કરીએ, ભાઈ પડકારો હોય ને લાભો હોય. આપણે છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો યુગ, નવો યુગ, મોદી સાહેબનો યુગ કહીએ, 2014થી આગળની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એને આ લોકો ગણતા જ નથી. એ 2 નંબરની વસ્તુ છે. તો તમે જ્યારે મારા સંગઠન પર કહેશો ને, તો મારે કહેવું પડશે પંચાલજી તમને, મેં શ્યામા પ્રસાદ મુખર્જી અને એટલે તમે છે ને આજે તમે તમારી કટુતા જે ફેલાવો છો ને, એ તમે ઈચ્છતા હશો ને તો પણ અમારી પાર્ટીમાં ફેલાવાની નથી.
બરોબર છે. તમે લોકો જે આ ટંગ અને વ્યંજ કસો છો ને, તમે એટલે જ કોઈ સંગઠન કોઈ પાર્ટીની ભાવના એ સમજી જ નહીં શકો. કોંગ્રેસ કેમ પાછળ છે? બસ આના માટે પાછળ છે. આ મજાક કરવું, આ તંજ કસવું, આ કચ્છ કસવું. મેં મારી પાર્ટીની વાત કરી ને, તમને જુહીબેને તમારી પાર્ટી શું કરશે કે મેં એક વખત એમાં કોંગ્રેસના એક બી નેતાનું નામ લીધું, જેટલા મેં મારા નેતાનું નામ લીધું છે ને, વોટ ઇઝ કોંગ્રેસ ને તમે એ બતાવો ને, તમને પ્લેટફોર્મ મળ્યું છે તો આખો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પડકારો એ છે જોઈ કે આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો જે પણ ઇલેક્શન થયા છે એમાં અમુક સ્ટેટના ઇલેક્શનની અંદર આજની તારીખે પણ આપણે 5 ફેઝ 4 ફેઝ 3 ફેઝ 7 ફેઝ સુધી ઇલેક્શન કરવા પડે છે. તો ઇલેક્શન કમિશન જે સ્ટેટ્સમાં આપણે અત્યારે હાલ બી 5 ને 4 ફેઝમાં ઇલેક્શન કરીએ છીએ, તો ક્યાં તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે થાય છે અને ક્યાં તો ભારતીય જનતા પાર્ટી પોતાના ફાયદા માટે એ પ્રકારે ફેઝમાં ઇલેક્શન કરાવે છે. તો શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે થાય છે? અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અત્યારે જો થાય છે તો વન નેશન વન ઇલેક્શનમાં એવું તો કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતીય જનતા પાર્ટી ઊભું કરી દેશે જેથી કરીને બધી જગ્યાએ શક્ય બનશે? આ એક સૌથી મોટો પડકાર છે. બાકી આપણે ટેક્સના પૈસાની વાત કરીએ તો હું ભાર્ગવભાઈ જોડે સમજ છું કે દેશની અંદર જ્યાં લગભગ 3.5 થી 4 કરોડ લોકો ટેક્સ ભરતા હોય, ડાયરેક્ટ ટેક્સ લોકો, અને આપણે બીજી બાજુ 12.3 લાખ કરોડ રૂપિયા આજના જ છાપામાં છે કે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં ઉદ્યોગપતિઓ દ્વારા જે એનપીએ થયેલી જે ફિગર હતી એમાંથી 12.3 લાખ કરોડ રૂપિયા આપણે માફ કરી દેવામાં આવ્યા. હવે હું અહીંયા એક બસ નાનકડી તમને વાત કરી દઉં કે ધારો કે 100 રૂપિયાનું લોન લીધી હોય અને 100 રૂપિયાના લોન જો ભરવામાં ના આવ્યા હોય તે 100 રૂપિયાની એનપીએ થાય, એમાંથી એ પાર્ટીને સીધી એનસીએલટીમાં લઈ જવામાં આવે અને ત્યાં ફક્ત 18 રૂપિયાની રિકવરી થાય. એ કંપની ભારતીય જનતા પાર્ટીના ઇલેક્ટોરલ બોન્ડ લે અને એને એક બહુ ખૂબ જ મોટું એમને ચૂંટણી ફંડ આપે છે. આ એક પ્રકારની એક છેલ્લા 10 વર્ષથી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ બધી પ્રક્રિયાઓ જે થઈ રહી છે એનો વિરોધ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી. અને જ્યાં તમે વાત કરી કે ભાઈ કાલે ઇલેક્શન જો આવે ગુજરાત રાજ્યની અંદર, તો હું બહુ સાચું કહું કે 2 પ્રકારના વિદ્યાર્થી હોય છે. એક વિદ્યાર્થી 365 દિવસ રોજ સાંજે ભણતો હોય, ગોખતો હોય, લખતો હોય, એકદમ સ્ટુડિયસ હોય અને એક્ઝામ આવે ત્યારે જતો હોય, નંબર બી લાવતો હોય. અને પણ કોંગ્રેસ પાર્ટીનો બહુ સાચી વાત કરું કે અમે લોકો મહિના પહેલાં 2 મહિના પહેલાં જાગનારા માણસો છીએ. અમે લોકો ગોખણપટ્ટી કરતા નથી કારણ કે અમને બધું આવડે જ છે. એટલે અમે આગલા 10-15 દિવસમાં એની તૈયારી કરીને એક્ઝામ આપવા જઈએ છીએ અને ત્યાંથી અમે એક્ઝામ પાસ કરીએ છીએ. પણ પરાગભાઈ, આપે કહ્યું કે એન્ડ મુમેન્ટ પર કોંગ્રેસ પાર્ટી તૈયારી કરે અને પાસ થાય, પણ 156 પેલો આંકડો યાદ આવે છે વિધાનસભાનો. 156નો આંકડો ભાર્ગવભાઈએ જે કીધું ને એને હું જરા વધારે એલેબોરેટ કરું કે એ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી. આમ આદમી પાર્ટીએ એક પ્રકારનો હાઈપ ફેલાયો કે એ જે ફ્રીબીઝ લાવી 3 મુદ્દાઓ, એ 3 મુદ્દાઓ ચાલી ગયા આમ આદમી પાર્ટીના. હું પોતે જે વખત આમ આદમી પાર્ટીમાં હતો, પ્રવક્તા હતો, અને પછી જે પ્રકારે 44.66 લાખ જેટલા વોટ્સ જે આમ આદમી પાર્ટીને મળ્યા, એમાંથી 90 થી 95% વોટ જે કપાયા એ કોંગ્રેસ પાર્ટીના જ કપાયા. એટલે રહીને પાછળથી લોકોના મગજમાં, કાર્યકર્તાઓના મગજમાં બી રિયલાઇઝ થયું કે આપણે જે આશયથી કોંગ્રેસ આમ આદમી પાર્ટીને જોઈન્ટ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એને ઉકાળશે, એણે જે પ્રકારના ભ્રષ્ટાચાર ને જે પ્રકારની નીતિ રીતિ એન્ટી ઇન્કમ્બન્સી છે એની ઉપર આમ આદમી પાર્ટી આવી થશે, પરંતુ એ આખી આશા ઠગારી નીવડી. એટલે તમે એ ગણિત જોઈ લો તમે તો એ વખતે પણ 2017ની અંદર જે 80 સીટ હતી કોંગ્રેસ પાર્ટીની, એ વોટ શેરનું વિભાજન થઈ અને આજની કાલની તારીખે બી જો ઇલેક્શન થાય તો એટલી સીટો તો કોંગ્રેસ પાર્ટીની આવે છે. મુદ્દો એ જ છે કે હવે એ સમય ગયો કોંગ્રેસ માટે કે એન્ડ મુમેન્ટ પર મહેનત કરી અને બેઠકો મેળવી. એ સમય તો ભૂતકાળ થઈ ગયો. હવે તો જાગવું પડશે. હવે જોઈ બેન, આ કેવું છે કે આ એક ખાસિયત ગણો પાર્ટીની કે ડ્રોબેક ગણો, પણ ધીસ ઇઝ ફેક્ટ. અમે 365 દિવસ ભારતીય જનતા પાર્ટીની જેમ તૈયારી નથી કરી શકતા. તો હવે કરવાની જરૂર નથી લાગતી. અત્યારનો સિનેરિયો છે. અમારી પાર્ટીને અમે વિવિધ રીતે ટ્રાય કરીએ છીએ અને ઘણા બધા સુધારા વધારા હમણાં લાયા છીએ અને પ્રજાની વચ્ચે અત્યારથી જ કઈ રીતે રહેવું એ પ્રકારના પગલાં પણ લેવાઈ રહ્યા છે.
અને એનો ફાયદો હવે આવનારી વિધાનસભા કે લોકસભાની અંદર પણ તમને દેખાશે. પરંતુ સાવ હું એવો ક્લેમ નથી કરતો કે કોંગ્રેસનો કાર્યકર્તા 365 દિવસ મહેનત કરે છે, દરેક બૂથ ઉપર હાજર હોય છે અને કાલે ઇલેક્શન આવશે. હા, ઇલેક્શન આવશે તો અમે લોકશાહીની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે એ ક્યાંય ઝાંખી ના પડે એટલા માટે હંમેશા કોંગ્રેસનો કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર હોય છે, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સામે લડવા તૈયાર હોય છે. પરંતુ એવો કોઈ ક્લેમ નથી કરતો કે 365 દિવસ અમે રેડી જોઈએ છીએ. બિલકુલ. પરાગભાઈ, અને જેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તૈયાર નથી હોતી, તૈયારી નથી કરતી હોતી, એન્ડ મુમેન્ટ પર જાગે છે, અને શ્રદ્ધાબેનનું આ પર કંઈ કહેવું હતું? શ્રદ્ધાબેન, આપનો જવાબ. આમાં જુહીબેન, બસ હું એ જ કહેવા માંગુ છું, પરાગભાઈ બહુ નિખલાસતાથી જે સત્ય હતું કીધું છે, એમાં એ જે છે એમની પ્રશંસા કરવાને પાત્ર છે. બીજું, પરાગભાઈ એ જ કીધું કે ભાઈ હું એ પોતે પણ એક અન્ય આમ આદમી પાર્ટીમાં જતા રહેતા અને પાછા કોંગ્રેસમાં આવ્યા. એ જ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 1980માં અમારી પાસે સરકાર નહોતી એટલે અમારી પાસે કશું જ એવું દેખાડવા માટે નહોતું કે અમે આ કરીશું. ફક્ત અમારા પોલિટિકલ એસ્પિરેશન હતા કે જો અમારી સરકાર બનશે તો અમે 370-35 એની કલમ દૂર કરીશું અને ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું. કારણ કે સરકારના વિકાસના કામો દેખાડવા માટે કશું હતું નહીં, સરકાર હોય તો દેખાડીએ. અને સંઘર્ષો કરતાં કરતાં અમારા દેવ દુર્લભ કાર્યકર્તા, અમારા નેતાઓ કોઈ પણ પાર્ટીમાં પ્રલોભનો, લાલચો ત્યારે પણ હતી, અને સત્તા મળશે એ તો દૂર દૂર સુધી કોઈને કલ્પના નહોતી. જ્યારે વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી 2000માં બન્યા, એમાં બી તમને ખબર છે, ઇતિહાસ ગવાહ છે કે કેટલી વખત 13 દિવસ 13 મહિના અને પછી 5 વર્ષની સરકાર ચાલીને વળી પાછું 2004થી લઈને 2014 સુધી 10 વર્ષ સુધી વિપક્ષનો સૌથી પ્રતિપક્ષનો જે બુલંદ અવાજ હતા એ શ્રદ્ધેય અરુણ જેટલીજી અને સુષ્મા સ્વરાજજી હતા. એના પછી તમે જુઓ કે સતત ત્રીજી વખત ચૂંટાઈને જો આ દેશમાં કોઈ પ્રધાનમંત્રી બન્યા છે તો નરેન્દ્ર મોદી બન્યા છે. એટલે કોઈ પાર્ટીને છોડીને નથી ગયું. ત્યારે આ જે છે આટલી 1980ની સફર અહીં સુધી એ જે છે પહોંચી છે. આ દેવ દુર્લભ કાર્યકર્તા છે. મને એ વાતનું જ ગર્વ છે કે અમારા વાળા 4-5 મહિના માટે અન્ય પાર્ટીમાં નથી જતા રહેતા, એટલા માટે રિઝલ્ટ આવે છે. એટલે આ વસ્તુ કોંગ્રેસના નેતાઓએ જોવી જોઈએ, અન્ય પાર્ટીના નેતાઓએ જોવી જોઈએ, કારણ કે સતત જે પરિશ્રમ છે એનું આ બધું છે જે પરિણામ છે. અને લોકો જ્યારે જુએ છે કે આ વિચારધારા, પરિશ્રમ, આ નેતા, કાર્યકર્તા બધા કામ કરી રહ્યા છે, ત્યારે પરિણામમાં પરિણમે છે. બિલકુલ. ભાર્ગવભાઈ, આપની પાસે આવીએ. ભાર્ગવભાઈ, જે આ બિલ જો લાગુ થાય અને 2034 પછી લાગુ થવાની વાત છે, તો જે તે સમયની જે કરંટ સરકાર હોય એની પર શું અસર આપ જોઈ રહ્યા છો? શું પછી ફરી એકવાર ઇલેક્શન થાય તો પછી પાર્ટીમાં અંદરો અંદર ગજગ્રાહની શક્યતા ખરી? બિલકુલ. ફરી એક વખત ઇલેક્શન થાય તો પાર્ટીમાં ગજગરા તો 100% થવાની શક્યતા છે. એટલે માત્ર એક પાર્ટીની, બંને પાર્ટીની અંદર થવાની શક્યતા છે. અહીંયા હું થોડુંક કરેક્શન, શ્રદ્ધાબેનમાં હું થોડું કરેક્શન કરવાનો પ્રયત્ન કરું કે આખો જે પરિપ્રેક્ષ્ય જે રચાયો છે ને એને બહુ માઇન્યુટલી શ્રદ્ધાબેન, નરેન્દ્રભાઈ અને અમિતભાઈની એક બહુ જ સમજેલી રણનીતિ હતી. અને એના ભાગરૂપે તમે જુઓ કે કોંગ્રેસની જે તૂટવાની શરૂઆત થઈ તો કોંગ્રેસમાંથી જ નીકળેલા લોકોએ કોંગ્રેસને તોડી રિજિયોનલ પાર્ટીઓ બનાવીને. એટલે હું જે કહેતો હતો 1991 થી 2014 સુધી એક પાર્ટીની સરકાર નથી બની અને પહેલી વખત 14ની અંદર બની. તો આ જેમ કે શરદ પવાર, તો એમનું ગોત્ર તમે કાઢો તો કોંગ્રેસ છે, મમતા બેનર્જી ગોત્ર કાઢો તો કોંગ્રેસ છે, કોઈ પણ નેતાઓ જે લોકો રિજિયોનલ પાર્ટી બનાવી એ બધાનું ગોત્ર આમ જોવા જઈએ તો કોંગ્રેસ છે. હવે કોંગ્રેસના જેટલા નારાજ લોકો હતા એને બીજેપીમાં સમાવી લીધા. એટલે એ રિજિયોનલ પાર્ટીનું અસ્તિત્વ ધીમે ધીમે ઓછું થતું જાય એ પ્રયત્ન એમણે કર્યો. અને જેના ભાગરૂપે ગુજરાતની અંદર પણ લાલ જાજમ પાથરીને કોંગ્રેસના નેતાઓને પણ બોલાયા છે. ઇટ વોઝ અ પાર્ટ ઓફ નેશનલ સ્ટ્રેટેજી અને એને માઇન્યુટલી જોવી જોઈએ. પણ આ વસ્તુ આવનારા દિવસોની અંદર નુકસાન કરી શકે છે. અને એનું નાનકડું એક પ્રતિબિંબ આપણને આ વખતે 2024ની લોકસભાની અંદર જોવા મળ્યું છે કે 2 ઉમેદવારોને તમારે 2 જગ્યાએ બદલવા પડ્યા છે. અસંતોષની માત્રા બંને જગ્યાએ છે. આ જ રીતે નેશનલ લેવલ ઉપર પણ છે. તમે ગડકરીના નિવેદનો તમે જુઓ, બીજા નેતાઓના પણ તમે વિરોધના સૂર તમને જોવા મળી રહ્યા છે. તો આ ધીમે ધીમે ઉભો થતો જતો સમય છે. અને આ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. જેટલો સમય લાંબો સત્તા પર માણસ રહે અને સત્તા પર રહે એટલા જ એની સામેના અસંતોષની માત્રા વધતી જાય. અને એ ખાળવી કેવી રીતે, એ હવે બંને પાર્ટી માટેનો એક મોટો સવાલ છે. નંબર 2 કે કોંગ્રેસ માટેની મોટી સમસ્યા એ છે કે અંદર ગઠબંધન કરવું તો કોની સાથે કરવું. હવે ગઠબંધન કર્યા પછી જયારે જેમ કે ગુજરાતને
હું થોડો સીમિત એટલા માટે ગુજરાતને કરું કે જેથી કરીને દર્શકો એને એટેચ કરી શકે. હવે ગુજરાતની અંદર એમણે લોકસભાની અંદર ચૈતર વસાવા સાથે સમાધાન કર્યું અને બીજી સીટની અંદર સમાધાન કર્યું, 2 સીટ ઉપર સમાધાન કર્યું. પણ ચૈતર વસાવા સાથે સમાધાન કર્યા પછી એમને એ રિયલાઇઝ હવે મોડેથી થઈ રહ્યું છે કે મધ્ય ગુજરાત અને એની આજુબાજુના પટ્ટાનો જે આદિવાસી વોટ એમની જે સ્ટ્રેન્થ હતી એ તૂટી ગઈ છે. હવે એના કારણે તમે જુઓ છેલ્લા કેટલાય સમયથી અનંત પટેલ બહુ તાકાત સાથે બહાર આવી રહ્યા છે અને આ બાજુ ખેડ બ્રહ્માની અંદરથી તુષાર ચૌધરી બહાર આવી રહ્યા છે. હવે એ બંને જણા કેટલો પ્રભાવ પાડી શકે છે એ ખબર નથી, પણ આ ગણતરીને ધ્યાનમાં રાખી અને આગળ ચાલવું પડશે. એટલે જે બિલનો જે અમલવારી થાય તો એ અમલવારીને ધ્યાનમાં રાખીને 5 વર્ષ નો બીજો પીરિયડ આવે એ જોતા ગુજરાતની અંદર ચૂંટણીઓ વહેલી થાય એવી શક્યતાઓ છે. અને આ સમયે બંને પક્ષોએ પોતાનો અસંતોષ, પોતાના જે સાથીઓનો અસંતોષ છે એને કાબુમાં રાખવો બહુ મહત્વનો થઈ રહેશે. કારણ કે તમે વોટિંગ પેટર્નને આપણે બહુ સમજવાની જરૂર છે કે ગુજરાતની જે વોટિંગ પેટર્ન છે એની અંદર મેક્સિમમ 70% અને ઓન એન એવરેજ 60%ની 60 to 65% ની અંદર ગુજરાતની અંદર વોટિંગ પેટર્ન રહેશે. 2 કે 2.5-3% સ્વિંગ આવે છે. હવે 156 સીટની અંદર તમે જુઓ 3.45% સ્વિંગ હતો, અપર સ્વિંગ બીજેપી માટે. હવે અપર સ્વિંગ આટલું બધું કેવી રીતે લઈ ગયું? હવે જેમ પરાગભાઈએ એક બહુ સરસ વાત કરી કે ભાઈ એ વોટ લઈ ગયા. હવે તમે જુઓ તો નોટાના વોટ જે હતા 2017 ની અંદર એ નોટાના વોટ ડિક્લાઇન થયા છે. નોટાના નોટ ડિક્લાઇન થઈને આપમાં ગયા છે. નોટાના કેટલીક સીટ એવી હતી 2017માં કે જ્યાં જીતની સંખ્યા કરતા નોટાના વોટ વધારે હતા, જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સીટ એ હિંમતનગરની સીટ હતી. હિંમતનગરની સીટ એવી હતી કે જ્યાં આગળ નોટાના વોટ 3000 હતા અને જીતનાર ઉમેદવારના વોટ 2017માં ઓછા હતા. આ નોટાના વોટની સંખ્યા ઘટી અને એ નોટા ઘટ્યા. હવે નોટા ઘટ્યા એની પાછળ 2022 ની અંદર જે નોટા ઘટ્યા એ નોટા ઘટવા પાછળનું કારણ એ હતું કે તમે જુઓ કે આપે જે વોટનો શેર લીધો છે એની અંદરથી 102 સીટ ઉપર, હજી હું રિપીટ કરું છું આંકડો, 102 સીટ ઉપર આપે ડિપોઝિટ ગુમાવી છે. ઇટ મીન્સ કે વોટ કાટું પાર્ટી સાબિત થઈ છે. હવે આ જ વખતે 2022 ની અંદર હું એક રાષ્ટ્રીય ચેનલ ની સાથે સંકળાયેલો હતો અને એની સાથેના એક્ઝિટ પોલ ને એની સાથે સંકળાયેલો હતો ત્યારે મેં 150+ બીજેપી નો આંકડો આપ્યો હતો. એટલે તરત એ વખતે મને કહેવામાં આવ્યું હતું કે આ કેવી રીતે તમે આંકડો આપી રહ્યા છો. અને એની સામે અગેન્સ્ટ બીજેપી એટલે એન્ટી બીજેપી વોટનો શેર કે બહુ મોટો ઘટાડ્યો નતો. પણ આ ગણિત જે છે એ આ કોંગ્રેસ જ્યાં થાપ ખાય છે ને એ સ્ટ્રેટેજી કઈ છે એ સમજવાની અંદર મોટી થાપ ખાય છે. એ છેલ્લી ઘડીએ તૈયારી કરવા બેસે છે પણ આગલા દિવસની સ્ટ્રેટેજી કઈ ઘડાઈ છે આગળના સમયની અંદર એ સમજવાની અંદર થાપ ખાય છે. જેમ કે 19,000 બૂથની ઉપર બીજેપી લોકસભામાં પાછળ રહ્યું. હવે એ 19,000 બૂથને કેવી રીતે કવર કરવા એની સ્ટ્રેટેજી ઘડી રહ્યા છે. હવે તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા આટલા વખતથી કોંગ્રેસમાં રહેલા લોકોને બીજેપીમાં લાવવા પાછળનું લોજિક તર્ક શું હતો કે એમના વિસ્તારની અંદર બૂથની અંદર કેટલાક બૂથ એવા હતા કે જે કોંગ્રેસને કમિટેડ બૂથ હતા. હવે એ બૂથની અંદર એમને મોટો ફાયદો થયો. તમે 2024 ની ચૂંટણીની અંદર તમે એ એમના બે જ લિટમસ ટેસ્ટ તરીકે 2 જ કેસને તમે જુઓ તો એ બૂથની અંદર કેટલા સરપ્લસ થયા છે. અલબત્ત એ વાત જુદી છે કે જેટલા બૂથની અંદર બીજેપી 2024માં સરપ્લસ થયું છે અર્બન એરિયાના વધારે બૂથ છે, રૂરલ એરિયાના બૂથ ઓછા છે, પણ એના ઉપર બીજેપી કામ કરી રહ્યું છે. પણ હજી પણ કોંગ્રેસ એવું માને છે કે અમારી કમિટેડ વોટ બેંક છે, એ કમિટેડ વોટ બેંક ત્યાં ત્યાં રહેશે. પણ એમના હાથમાંથી કમિટેડ વોટ બેંક કેવી રીતે ધીમે ધીમે સરકતી જાય છે અને એ સરકતી રોકવાની સ્ટ્રેટેજી છે એને સમજવામાં થોડીક કોંગ્રેસ થાક ખાઈ રહી છે. જેમ કે કેજરીવાલે જોયું કે સૌરાષ્ટ્રની અંદર મોટો અસંતોષ છે તો કેજરીવાલની તમે 22 ની બધી જ સભાઓ જુઓ તો બહુ જ ઓછી સભા એમણે ઉત્તર ગુજરાતની તરફ અને મધ્ય ગુજરાતની તરફ ઓછી સભા છે. પણ સૌથી વધારે સભાનો જોક છે કે આપનો જે જોક હતો એ સૌરાષ્ટ્ર તરફ વધારે હતો અને ત્યાંથી જ વધારે વોટ શેર મળ્યા છે. એટલે જ હું કહું છું કે આપે 180 સીટ ઉપર લડ્યા હતા એમાંથી 102માં ડિપોઝિટ ગઈ છે. એટલે ઇટ વોઝ અ સમજવામાં કોંગ્રેસ નિષ્ફળ જાય તો 365 દિવસ જે કામ કરતો હોય
જી. એ પ્લાનિંગ એનું પ્લાનિંગ સમજવા છેલ્લા 1-1.5 મહિનાની અંદર સમય બહુ ઓછો છે. જી, એટલે એ દિશામાં પણ કોંગ્રેસે વિચારવું જોઈએ. બિલકુલ બિલકુલ. ભાર્ગવભાઈ, આભાર આપનો. આપ જોડાયા અને તમામ જે ગણિત આપની જે વાત હતી અમારા સુધી રજૂ કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે શ્રદ્ધાબેન અને પરાગભાઈ પણ જોડાયેલા હતા. આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આ સાથે આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.